શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. અને મમ્મી આ સેટ કપડાં ફૂકવ્યા હે રાતના ધોતા કપડા. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. દિવસ ઉગી ગયો છે, શરૂઆત થઈ ગઈ કામની. રાતના ધોયેલા હતા કપડાં, હવે બહાર અંદર હતા, બહાર નાખીને કરતે મૂકાઈ જાય. પછી નાવા ધોવાનું કરીએ, ચા પાણી કરીએ. રાત તો અપલોડ નહીં થતો વિડીયો, નેટ જ નહીં આવતું ને. કેટલા વાગ્યા? રાતે 12 વાગ્યા સુધી તો મથ્યા ના. હા, 11 વાગે અપલોડ કર્યો અને 12 વાગ્યા સુધી હું જાગતો રહ્યો કે કંઈક કરીને અપલોડ થઈ જાય, પણ ના થયો તો ના જ થયો. હજુ નહીં જ થયો. 9 વાગ્યા તો આખી રાત ફોન ચાલુ જ રહ્યો કે અપલોડ થઈ જશે, પણ હજુ સુધી અપલોડ નહીં થયો. અને હું અત્યારે એટલા માટે જ બહાર ઉભો હોઉં કે અપલોડ થઈ જાય. 7 વાગ્યાના આટલે નહીં આવતી એટલે ક્યાંથી આવશે? પણ આવતું જ નહીં. કાલનો વિડીયો ક્યારે મળશે તમને? 10 વાગી જાય. 10, 11. ચા પાણી કર્યા અને કપડાં નાખીને હવે નાવા ધોવાનું કરીએ, પછી બીજું કામકાજ કરીએ. લાવવા મળે પેલું ખાતર નાખું છે, પેલું ઉપર પડ્યું. કયું? પેલું કાઢી તો એટલે થેલી પડી ના, એટલે નાની થેલી પડી ને એ નાખી દે. 2 દાડા પાણી નહીં પાવું. બાજુ પડી ને આવી. હા હા, એ તો જોઈ. અને આ સાઈડ બા બેઠા. જય શ્રી કૃષ્ણ. હજુ આ તો પોણી છે એટલે વાતો નથી. પોણી ભરેલું હોય ને તો ના દેખાનું, ખાલી પોણી પાયા પછી તો બે ફૂલ લઈ લેવા હતા ને. ના, હજુ ક્યાં આજ જ આયા ને. આજ નહીં આયા, આજ જ આયા. આટલે એક હતું ને, આખું ખીલી ગયું આજનું. અને કાલનું હતું, પેલું કાલનું હતું. ના, કાલ મને ખબર હે ને, કાલના 2 હતા. કાલે એક જ હતું. જો હજુ નહીં ખીલ્યું હરખું, એટલે મેં એક જ તોડ્યું. હજુ નથી ખીલ્યું. એવું ના ચાલે. હજુ કાલ જો ધ્યાનથી વધારે ખીલશે એટલે તો ઉતાર દઈએ. કાળી આ બાજુ એ જો તો વાનું છે હવે એનું. અરે એ રે નહીં, આ રે એની બાજુ આવી રે. નર્સરીમાંથી લાવેલું. છોકરા પણ સૂંઘે. તારા છોકરા મેં કહું છે એટલે સૂંઘવું પડે ગમે તે વસ્તુ. પેલા સૂંઘવું પડે. ખાતર જેવી સ્મેલ આવે કે નહીં? એમ સોણ જેવી. સોણ ના હોય બીજું કોઈ હોય બીજું કઈ કરશે? દવાથી બનાવ, એ દવાથી બનાવેલું આવે. હા, એ દવાનું બનાવેલું એટલે. આમાં તો નહીં દેખાતું. બધા નાખી દે. આટલા છોડની અંદર એક જ મુઠ્ઠી કીધું નાખવાનું, એક જ મુઠ્ઠી નાખવાનું આખા છોડમાં. વધારે ના નાખતી પછી આ તો ઓલું હોય તો, એટલે દવા વાળું હોય એટલે એક મુઠ્ઠી કીધું હોય. નહીં તો ઓલું દેશી હોય ને તો એ તો ગમે તે એટલું આપણે નાખીએ ને તો વાતો ના આવે.
નીકળી ગઈ. આવ કઈ નહીં, આમથી આમ થાય રે. પેલા આમાં ગઈ હતી. હજુ આવી ગયા. એ ખાવાનું લઈને ખાવાનું છે એટલે બિસ્કિટ હે ને. અલી હું તો ભૂલી જ ગઈ. હા આવું ના ચાલે હો ઈતાભાઈ. હા અને કોઈ પાછું જોણે નહીં કરી હો, કોઈ કીધું નહીં. મેં તો હા એટલે પરમ મેં આશા રાતે સ્ટેટસ જોયું હતું ને એમાં વિશ કરી દીધું હતું, પણ કાલે તો કોઈ મગજમાં આવ્યું જ નહીં, યાદ જ. પછી તારા સ્ટેટસમાં જોયું હતું. ગાઈસ ફરીથી ચકલી આવી ગઈ પેન્ટની અંદર. કડીક થઈને પેન્ટની અંદર જાય. તો ગાઈસ વાગી ગયા છે 10 ને જો પાર્થભાઈ ભણવા બેસી ગયા. જયબેન કોલેજથી પાછો આવ્યો, લાઇબ્રેરીથી આઈ કાર્ડ લેવા. પાર્કને હવે જવાનું છે. તો આપણું કામ પતી ગયું છે. થોડું પત્યું અને થોડું બાકી છે. તો જો મલાઈ બનાવવાની છે. અડધું બ્લેન્ડર ફેરવ્યું, અડધું બાકી ગરમ થઈ ગયું ને એટલે બંધ રાખ્યું. તો ઘી બનાવી દઈએ આપણે. ઘી બનાવી અને કપડાં તો વરાઈ રહ્યા. તો ઘી બની જાય, બ્લેન્ડર ફેર નાખ એટલે મોખણાઈ જાય ને પછી ઘી કરવા મૂકી દઈએ ગેસ ઉપર. ચોકડીમાં પણ કામ અડધું પત્યું છે, અડધું બાકી છે. કપડાં પણ ધોવા નાખી દીધા છે. આરે કપડાં ધોવાના બાકી પડ્યા છે. બહારનું વાતાવરણ ધુમ્મસ જેવું છે. ચલો કામકાજ તો પતી ગયો. મલાઈ થઈ જાય ને પછી ઘી ગરમ કરવા મૂકીને પછી કચરા પોતું કરી દઈએ. એ મરચાં, લસણ અને આદુ. તો ગાઈસ ટમેટાની પ્યુરી બનાવી, હવે આની લસણની બનાવવાની છે. આ બધા મેં વારો લઈ લીધો, પાઠનો વારો આવ્યો અને આ દુખવાઈ જાય. અને આમાં ચણા બફાઈ છે પણ કુકરમાં બાફે તો જલ્દી થઈ જશે. આમાં તો નહીં, જલ્દી ક્ષણ પાર આવશે. થશે પણ વાર લાગે. જો વલણું ફેરવે. મેં સવારે વલણું ફેરવી દીધું, સાસ બનાવી દીધી. તો લાગી ગયા છે કમ્પ્લીટ 12 ને પહોંચતી. લેડે રે જલ્દી પારમાં. પણ હજી તો બફાઈ રહ્યા છે. ફરી તો હું કરે છે આપણે જો કેમ હજુ ડુંગળી કરવાની છે ને. બસ ચાલશે ચૂ થાય. નહીં કપાતું કેમ એવું? એટલે મરચા થઈ ગયા ને, મરચાનું થઈ ગયું, ખાલી લસણ જ રહી. એટલે લસણ નહીં થતું એમ. કેમ એમ કહું? તો ગાઈસ મેં જમી લીધું છે અને હવે મમ્મી જમવા બેઠી છે અને બન્યું છે ચણાનું શાક. स्वाद हारी बनी। स्वाद में अच्छी है वो सास वगैरह है हमारे गामड़े में होती है ना वो तो होनी अच्छा चाहिए। वगैरह बनाई है इना बिना खाना अधूरा है। बिना बिना खाना अधूरा है। रोटी है ओ भात पकारेला भात 50-50 ये घर નો અમને ભાવે અમારા ઘરનું અમને ભાવે सास मिठाई से मिठाई तो आपने खाना नहीं चटनी से चटनी पण छे वो दोनों नहीं खाया तो कुछ भी नहीं खाया
हमारा में ऐसा होता है। पार्थ ने पप्पा खाई लीधું જયમીન આબા નહીં મેં કોઈ બેઠી છે લે ખાઈ જઈ સોધી હું કામ છે અમે તારે હે તો ગાઈસ બાર બેઠા વાગી ગયા છે 6:30 થયા ને મને દેખાતું જ નહીં 6:30 વાગી ગયા છે અને જો પાર્થ જયમીન અમે 2-3 દિવસથી દેખાતા જ નથી જયમીન ને પાર્થ ને હાલ આ સાઈડ નો કેમેરો આવાજ છે હા અને જો આ બેઠા હા ગાઈસ 2-3 વિડિયોમાં તમે આયા નથી બહાર પણ આબુ પડે ને થાકી ગયા છે જય શ્રી કૃષ્ણ તો તમારે આવવું પડે જય માતાજી અમે પાર્થ પંચાને લાઈક આવજો અને શેર કરજો આબુ પડે ને વિડીયોમાં હા તો બાર બેઠા છે બાર બેઠા હવે જઈશું રસોઈ બનાવવા રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો બપોરે રસોઈ કરી હતી ત્યાર બતાવી દઉં ખાઈને ત્યારનું હવે ચાલુ કર્યું હા બનતી હતી ને ત્યારે હા બનતી હતી ને ત્યારે વિડીયો ચાલુ કર્યો ત્યારનો ચાલુ જ નહીં કર્યો વિડીયો હવે બ્લોગ ચાલુ કર્યો છે તો જોઈએ ચલો શું બનાવીએ વિચારીએ પછી જે બનાવી તમને બતાવીશું બોલ કોઈ કેવું તો કહી દે ચાલ તું શું બનાવી નાખ અમારે સેવ ટામેટાનું શાક બનાવવાનું છે ઓકે બનાવવાનું હજુ બન્યું નથી હજી હવે બનાવવાનું 7 વાગ્યામાં ટાઈમ 7 વાગે અમે પાપડી ફોલીએ છીએ શું બોલો પાપડી શું હે એવું તો ગાઈસ જમવાનું બની ગયું છે અને જમવા બેસી ગયા છીએ અને જમવામાં બપોરની છાશ વઘાર હતી એ મેં લીધી અને અત્યારે ખીચડી વઘારેલી બની અને રોટલી છે અને મમ્મીએ દૂધ કાઢ્યું તો ઢોળ્યું ચટાઈ ઉપર એટલે થી નદી ચાલુ થઈ ઇધર હોતી તો ચટાઈ દૂધ પી ગઈ અમે બંને અમારા ગ્લાસ સાઈડમાં કરી દીધા સેફટી કરી દીધી કે ઢોળાય નહીં એ 2 ગ્લાસ ઓલે મૂકી દીધા તો હવે જમી લઈએ તો ગાઈસ જમી લીધું હતું તો હવે અમે બેઠા છીએ તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ તો ગાઈસ અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ